નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં આવેલી એક જબરજસ્ત તક વિશે વાત કરીએ. આ જાહેરાતની દરેક વિગતને એકદમ સરળ ભાષામાં સમજીશું અને જાણીશું કે આ કોના માટે એક સુવર્ણ તક બની શકે છે. 11,000! જી હા, આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ તો ગુજરાતના હજારો ઉમેદવારો માટે એક બહુ મોટી તક છે. ચાલો આ તકને જરા નજીકથી જોઈએ. તો આ ભરતી છે પ્રાથમિક શાળાઓ માટે, એટલે કે આપણા શિક્ષણના પાયાને મજબૂત કરવા માટે. આ એક ખૂબ જ મહત્વનું પગલું છે એવું આપણે કહી શકીએ. તો ચાલો હવે આપણે આખી જાહેરાતને બરાબર ઝીણવટથી સમજીએ, એક એક વિગત પર નજર નાખીએ. જો આપણે જે પણ વાત કરીશું ને એ બધી આ સત્તાવાર જાહેરાતના આધારે જ કરીશું. સ્ક્રીન પર જે દેખાઈ રહી છે એ જ છે એ જાહેરાત, એટલે બધી માહિતી એકદમ પાક્કી છે. કોઈ પણ નોકરીની વાત આવે એટલે મનમાં પહેલો સવાલ શું આવે કે ભાઈ પદ કયું છે અને પગાર કેટલો મળશે, બરાબર ને? તો ચાલો સૌથી પહેલા એ જ જાણી લઈએ. તો પદનું નામ છે વિદ્યા સહાયક, અને એ પણ ધોરણ 1 થી 5 માટે. અને જગ્યાઓ જુઓ, પૂરી 11,000. પગારની વાત કરીએ તો શરૂઆતના 5 વર્ષ માટે 26,000 રૂપિયા ફિક્સ પગાર રહેશે. હવે સવાલ એ છે કે આટલી બધી જગ્યાઓ માટે કોણ અરજી કરી શકે છે? શું લાયકાત જોઈએ? ચાલો એના પર એક નજર કરીએ. સૌથી પહેલી અને અગત્યની વાત, ઉંમર. અરજી કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ. હવે અરજી ફી કેટલી છે? તો જુઓ, જે ઉમેદવારો બિન અનામત કેટેગરીમાં આવે છે એમના માટે ફી છે 200 રૂપિયા. અને જેઓ એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે પછી દિવ્યાંગ કેટેગરીમાં છે એમના માટે આ ફી માત્ર 100 રૂપિયા રાખવામાં આવી છે. પણ જો કોઈને કંઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ સવાલ હોય, તો વધુ માહિતી માટે આ 2 મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકાય છે. નંબર નોંધી લેવા જેવો છે. કોઈ પણ કામમાં સમયસર રહેવું બહુ જરૂરી છે, ખાસ કરીને જ્યારે આવી મોટી તકની વાત હોય. તો ચાલો હવે સૌથી અગત્યની તારીખો પર ધ્યાન આપીએ. એક પણ તારીખ ચૂકાઈ નહીં એ જોવું પડશે. તો બરાબર નોંધી લેજો, અરજી પ્રક્રિયા શરૂ થશે 15 એપ્રિલે બપોરે 12 વાગ્યાથી. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 24 એપ્રિલ બપોરે 3 વાગ્યા સુધી, અને એ જ દિવસે એટલે કે 24 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીમાં ફોર્મ રૂબરૂ જમા કરાવી દેવાનું છે. મતલબ કે સમય બહુ ઓછો છે, એટલે જરાય મોડું ન કરાય. એક બહુ સરસ વાત છે કે હજારો માઇલની મુસાફરી પણ પહેલા પગલાંથી જ શરૂ થાય છે. આટલી મોટી ભરતી બની શકે કે કોઈના માટે કારકિર્દીની એ લાંબી સફરનું આ પહેલું અને સૌથી મહત્વનું પગલું હોય. તો આટલી બધી વિગતો જાણ્યા પછી એક સવાલ જરૂર થાય કે શું આ 11,000 જગ્યાઓ ગુજરાતના યુવાઓ માટે એક નવી દિશા, એક નવી કારકિર્દીની શરૂઆત સાબિત થશે? આના પર વિચારવા જેવું ખરું. સબસ્ક્રાઇબ, લાઇક, શેર કરો.